આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024-25 ના ઓનલાઈન ફોર્મ ભરવાની મિત્રો તારીખ આવી ગઈ છે. તેનો વિડીયો ઓલરેડી મેં ચેનલ પર પબ્લિશ કરેલ છે. આ વિડીયોમાં આજે આપણે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ શું છે અને કોણ ભરી શકે અને ક્યાંથી મળશે તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં હું જયેશ કોટેચા આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો આરટીની વેબસાઇટ ઓપન છે. અહીં નોટિસ બોર્ડ જોઈએ તો આજની તારીખ અહીં તેમના ઓનલાઈન ફોર્મ મિત્રો તારીખ આવી ગઈ છે. તેના વિશે અહીં આપણે ચર્ચા નહીં કરીએ, તેનો વિડીયો ઓલરેડી મેં મૂકેલ છે. અહીં સેલ્ફ ડિક્લેરેશન એ શું છે, અહીં સ્ક્રીન ઉપર જોઈએ તો સેલ્ફ ડિક્લેરેશન અંગેનું ફોર્મ. તો આ શું છે મિત્રો? ઘણા લોકોનો મેસેજ હતો કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ક્યાંથી મળશે. તો અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા નથી, ત્યાંથી મિત્રો સાંભળજો, આરટીના એડમિશનમાં જેમને પોતાના બાળકનું આ વર્ષે 2024માં ફોર્મ ભરવાનું છે તેવા પેરેન્ટ્સ માટે, જો આપ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા ન હો તો આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અહીં આ સાઇટ ઉપરથી આપને મળી જશે. જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થશે ત્યારે અહીં સાઇટ ઉપર થોડા દિવસ પહેલા ફોર્મ મૂકવામાં આવશે. તે ફોર્મ આ સાઇટ ઉપરથી મળશે અને તે ફોર્મ ડાઉનલોડ કરી જે લોકો રિટર્ન ભરતા નથી તેવા લોકોએ આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે. જે લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા નથી તેવા લોકોએ આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું છે. તેમાં અહીં આપ રિટર્ન ભરતા નથી કે ભરેલ નથી તેને લગતું ફોર્મ હશે. તેમાં આપે પેરેન્ટ્સે સાઇન કરવાની રહેશે, લેખિતમાં સાઇન કરવાની રહેશે કે અમે રિટર્ન ભરતા નથી. તો સાથે અહીં પાન કાર્ડ પણ આપે અપલોડ કરવાના રહેશે. જે લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે તેમને આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું નથી. જે લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે તેમને આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું નથી. અહીં માત્ર જે લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા નથી તેવા તમામ પેરેન્ટ્સે અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું ફરજિયાત છે મિત્રો. અહીં આપ સ્ક્રીન પર જોશો ઇન્કમ ટેક્સ રિટર્ન તથા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ન હોય તેવા કિસ્સામાં, આવક પાત્ર ન થતી હોય તેવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન, તો અહીં આપે તે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે. જેમ કે ઘેર બેઠા કોમ્પ્યુટર શીખો, વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. દરેક ટોપિકના વિડીયો સમયાંતરે અમે અમારી ચેનલ પર પબ્લિશ કરતા હોય છે. ચેનલ પર નવા હો તો મિત્રો હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.